નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર। ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કુંઢળ ગામે જગતના તાત એટલે કે ખેડૂત આજે ગંભીર ચિંતામાં મુકાયા છે। ખેડૂતોએ શિયાળુ પાક તરીકે જુવાર, ચણા તથા તુવેર જેવા પાકનું વાવેતર કર્યું હતું, પરંતુ ચોમાસા વિના જ ખેતરોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાતા ખેડૂતોને ભારે નુકસાનની સહન કરવાનો વારો આવ્યો છે। સ્થાનિક ખેડૂતોના જણાવ્યા અનુસાર નહેર વિભાગ દ્વારા વધુ પડતું પાણી છોડવામાં આવી રહ્યું છે, સાથે જ પાણીનો યોગ્ય રીતે વહન આગળ ન થવાને કારણે તથા નહેરનું સમયસર સમારકામ ન થવાથી પાણીનો નિકાલ અટકી જાય છે। પરિણામે ખેતરમાં પાણી ભરાઈ જાય છે અને ઊભા પાકને ભારે નુકસાન થાય છે। કુદરતી આફત વગર જ માનવ સર્જિત એટલે કે કૃત્રિમ આફતના કારણે ખેડૂતોને પાક વેચી નાખવાની ફરજ પડી રહી છે। ખેડૂતોએ જણાવ્યું હતું કે છેલ્લા 3 વર્ષથી સતત નહેર વિભાગમાં રજૂઆતો કરવામાં આવી હોવા છતાં તેમની સમસ્યાને ગંભીરતાથી લેવામાં આવી નથી, જેનાથી ખેડૂતોમાં ભારે રોષ અને નિરાશા ફેલાઈ છે। આ મુદ્દે ખેડૂત ભારતભાઈ સોમાભાઈ ચાંબુ સાથે વાતચીત કરવામાં આવી હતી, જેમાં તેમણે તાત્કાલિક નહેર વ્યવસ્થાનું સમારકામ કરી યોગ્ય પાણી નિકાલની વ્યવસ્થા કરવા માંગ ઉઠાવી છે। હવે ખેડૂતોની માંગ છે કે વહીવટીતંત્ર અને નહેર વિભાગ તાત્કાલિક હસ્તક્ષેપ કરી સમસ્યાનું કાયમી નિરાકરણ લાવે તેમજ થયેલ નુકસાન બદલ યોગ્ય વળતર આપવામાં આવે। કેમેરામેન શિવપ્રસાદ ચાંબુ સાથે જપન શાહ, જંબુસર। કાનમ એક્સપ્રેસ ન્યૂઝની ટીમ આજે આવી પહોંચી છે કુંઢળ ગામે। કુંઢળ ગામના જગતનો તાત ક્યાંક ને ક્યાંક ચિંતામાં મુકાયો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે। વાત કરીએ તો નહેર વિભાગનું પાણી છોડવાના કારણે ક્યાંક ને ક્યાંક ચણાના પાક, તુવેરના પાક તેમજ અન્ય પાકોને નુકસાન થાય તેવી પરિસ્થિતિ સર્જાય। ત્યારે આપણી સાથે જગતનો તાત જોડાયો છે અને પૂછવાનો પ્રયત્ન કરીશું કયા પ્રકારનું નુકસાની છે અને નુકસાની વળતર કયા કારણોસર થયું। હા, હું કુંઢળ ગામનો ખેડૂત છું, ભરતભાઈ સોમાભાઈ જાંબુ। હા, અને મારા ખેતરની મય સર્વે નંબર 13ની મય નહેરનું અનિયમિત પાણી આવવાથી વધારાનું પાણી છોડવાના કારણે જે રેગ્યુલર નહેર છે કુંઢળ માયનોર ખાનપુર માયરોડ, એ નહેર રિપેર કરવાની બાકી છે, તે પાણી જતું નથી અને ઓપ્શનમાં પાણી છોડવાથી કાંસના ઓપ્શન થઈને મારા ખેતરમાં પાણીનો ભરાવો થયેલ છે। તેમાં મારે ચણા, તુવર અને જુવારનું પાકનું નુકસાન થયેલ છે અને પાણી અત્યારે પણ હાલની તારીખમાં ખેતરમાં પાણી મોજૂદ છે। અમે સ્થાનિક સ્થળ પર એની મુલાકાત લઈને આ રજૂઆત કરેલી છે અને આજથી 3 વર્ષથી હું આ એક પ્રયત્ન કરી રહ્યો છું કે મારા ખેતરનું પાણી જેમ બને એમ રોકાય, પણ આ રજૂઆત અમે કરેલ છે છતાં પણ તેનું કોઈ નિરાકરણ આવતું નથી। તો મારે આજે ઇન્ટરવ્યૂ દ્વારા આજ જાણ કરેલ છે મેં। આ બાબતે તમે નહેર વિભાગમાં કોઈ જગ્યાએ રજૂઆત કરી હોય એમ? હા, આ બાબતે મેં નહેર વિભાગમાં 2 થી 3 વાર રજૂઆત કરેલી છે, 24, 25, 26 અને 26માં। જેમ જણાવી રહ્યા છે કે છેલ્લા 3 વર્ષથી નહેર વિભાગમાં અવારનવાર રજૂઆત કરવા છતાંય જગતનો તાત ચિંતા મુકાયો છે। વાત કરીએ તો કમોસમી વરસાદના કારણે જગતનો તાત ચિંતામાં જ હતો, ત્યારે ઉપરથી આ પડતા પર પાટો જેવી સ્થિતિ સર્જાઈ છે। ત્યારે કેમેરામેનને કહીશ કે દ્રશ્ય બતાવે કે આ જે પાક જે હાલ તાજેતરમાં પાકની વાવણી કરવામાં આવી છે, ચણા પાકની વાવેતરી કરવામાં આવી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક પાણી ભરાવાના કારણે ખેડૂતને ભારે નુકસાન વેઠવાનો વારો આવે તેવી સ્થિતિ સર્જાઈ છે। ત્યારે વાત કરીએ તો વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ આવે તેવી માંગ ઉઠવા પામી છે। કેમેરામેન શિવપ્રસાદ જાંબુ સાથે જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝ, જંબુસર।